દિલ્હીમાં રાહુલ ગાંધીની અટકાયતને લઈને અમદાવાદમાં પણ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। અમદાવાદના પાલડીમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકરો વિરોધ નોંધાવી રહ્યા છે, તો પોલીસે સ્થળ પર પહોંચી અને કોંગ્રેસ કાર્યકરોની અટકાયત પણ કરી છે। તો અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। દિલ્હીમાં રાહુલ ગાંધીની અટકાયતને લઈને અમદાવાદમાં પણ વિરોધ, અમદાવાદના પાલડી વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ કાર્યકરો વિરોધ કરી રહ્યા છે। પોલીસે સ્થળ પર પહોંચી અને તમામ કાર્યકરોની અટકાયત પણ કરી છે। તો દિલ્હીના જંતર મંતર ખાતે ગઈકાલે કોકરોચ જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા ઉગ્ર આંદોલન અને તેને સમર્થન આપવા માટે પહોંચેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી હતી। વધુ વિગતો જાણીએ, સંવાદદાતા ગૌરવ પટેલ ફોન લાઈન પર જોડાયેલા છે। ગૌરવ, જે રીતે દિલ્હીના જંતર મંતર પર અટકાયત કરવામાં આવી રાહુલ ગાંધીની અને તમામ હવે દેખાવો અમદાવાદમાં પણ કરવામાં આવી રહ્યા છે, શું જાણકારી? તો નીટનું પેપર જે લીક થયું હતું તે મુદ્દે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે। ગઈકાલે જ ચોમાસુ સત્રની શરૂઆતમાં જ આ જે મુદ્દો છે તેના ઉપર ચર્ચાની તેમને માંગણી કરી, એને કે જંતર મંતરથી કાર્યવાહી થવી જી ગૌરવ, હજી વાત કરીએ તો નીટનું જે પેપર છે તે લીક થયું હતું, જે સંદર્ભે ઘણા વિદ્યાર્થીઓ નાસીપાસ થયા હતા અને કેટલાક વિદ્યાર્થીઓ આત્મહત્યા પણ કરી હતી। કોંગ્રેસ દ્વારા સતત આ મુદ્દે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે અને સંસદનું સત્ર શરૂ થતા જ તેમાં ચર્ચાની માંગણી કરી હતી, પરંતુ ચર્ચા થઈ ન હતી। બીજી તરફ કેટલાક વિદ્યાર્થીઓ જંતર મંતર તરફ પણ આંદોલન કરી રહ્યા હતા। ગઈકાલની વાત કરીએ તો ચર્ચા ન થતા કોંગ્રેસના સાંસદોએ પીએમ આવાસ આગળ ધરણા પ્રદર્શન કર્યા હતા અને મોડી સાંજે રાહુલ ગાંધી સહિત જે પણ સાંસદો ત્યાં વિરોધ પ્રદર્શનમાં હતા તેમની અટકાયત કરવામાં આવી હતી, જેના વિરોધમાં આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન થયું છે। આ દ્રશ્યો તમે સીધા જોઈ શકો છો। પાલડી રાજીવ ગાંધી ભવનની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના નેતાઓ ધરણા પર બેઠા હતા, વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને તેમની અટકાયત કરવામાં આવી છે। આ સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો કે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા કે જેઓ વિરોધ કરી રહ્યા છે, જે બિલકુલથી ધન્યવાદ તમામ વિગતો સાથે જોડાવા બદલ। આ કઈ આતંકવાદીઓ છે? આ રીતે લઈ જાવ તો કેવી રીતે? તો દિલ્હી ખાતે બનેલી ઘટનાના વિરોધમાં અમદાવાદ ખાતે આ દેખાવના દ્રશ્યો, પાલડીમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તો ગઈકાલે પણ મંત્રીના નિવાસસ્થાનના ગેટ આગળ કોંગ્રેસી કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આજે પણ કોંગ્રેસી કાર્યકરો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। અમદાવાદમાં આ વિરોધના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। અચાનક મોટી સંખ્યામાં ભેગા થયેલા કોંગ્રેસી કાર્યકરોએ સતત કેન્દ્ર સરકાર અને પોલીસ પ્રશાસન સામે વિરોધ દર્શાવી અને ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા અને આ સાથે પરિસર બહાર હલ્લાબોલ પણ કરવામાં આવ્યો છે। તો હાઈ સિક્યુરિટી ગણાતા મંત્રી નિવાસ વિસ્તાર નજીક પણ વિરોધ પ્રદર્શન ગઈકાલે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો અને આજના આ દ્રશ્યો પાલડી વિસ્તારના છે કે જ્યાં કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। તો કોંગ્રેસની જે મુખ્ય માંગો છે અને આ માંગોને લઈને તમામ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। તો સંવેદનશીલ વિસ્તારોમાં હાલમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે, આ સાથે પેટ્રોલિંગ પણ। તો આ દ્રશ્યો જોઈ રહ્યા છો તમે, અમિત ચાवड़ा ने पुलिस द्वारा हवे दमन के खिलाफ आज पूरे देश भर से आवाजें उठ रही है। आप एक राहुल गांधी जी को अंदर कर सकते हो या हजारों राहुल गांधी सड़क पे उतरेंगे। हम कांग्रेस के कार्यकर्ता देश के छात्रों की आवाज को बुलंद करेंगे। निरंतर पूरे देश के अंदर छात्रों की गूंज आज देश के अंदर सुनाई दे रही है। उसी क्रम में आज अहमदाबाद से इस गुजरात
मातृभूमि से छात्रों का आंदोलन खड़ा हुआ है। हम देश के छात्रों के साथ खड़े हैं। हम देश के छात्रों के साथ बर्बरता को नहीं सहेंगे। देश के युवाओं के साथ मिलेंगे और लड़ेंगे। તો અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે। હાલમાં તો અમિત ચાવડાને પણ પોલીસ દ્વારા જે રીતે निर्दोष स्टूडेंटों को मारा जा रहा है, निर्दोष स्टूडेंटों पे दमन हो रहा है। हर कोई आवाज ये लोकशाही में दबाना चाहता है। हिटलर शाही की सरकार चल रही है। हमें धर्मेंद्र प्रधान, नरेंद्र मोदी और गृह मंत्री का इस्तीफा चाहिए। जिस तरीके से दिल्ली में छात्रों को, युवाओं को पीटा गया है बर्बरता के साथ, अंग्रेजों से भी खराब पुलिस है ये पुलिस की वर्दी में कुछ भारतीय जनता पार्टी के गुंडे हैं। जो जिस तरीके का व्यवहार हो रहा है आप देखिए। मीडिया जिंदाबाद, इंकलाब जिंदाबाद। તો આ તમામ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જે રીતે કોંગ્રેસ હવે ખરેખર મેદાનમાં આવી છે, વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ગઈકાલે જે રીતની ઘટના અને ત્યારબાદ કોંગ્રેસના તમામ કાર્યકરો હવે રસ્તા પર ઉતરી આવ્યા। કોંગ્રેસના કાર્યકરોની અટકાયત હાલમાં કરી દેવામાં આવી છે। દિલ્હીમાં પ્રદર્શન અને અમદાવાદમાં પણ વિરોધના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। દ્રશ્યો પાલડી વિસ્તારના છે। તો આ તમામ બોર્ડ્સની સાથે તમામ કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરવામાં આવી તેના વિરોધમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે એકાએક કોંગ્રેસના તમામ પ્રદેશ નેતાઓ અને કાર્યકરોએ ખૂબ જ દેખાવો કર્યા છે અને આપ જોઈ શકો છો હજી પણ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને કોંગ્રેસના કાર્યકરો, નેતાઓ વચ્ચે ઝપાઝપી ચાલી રહી છે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓની અટકાયત પણ કરી લેવામાં આવી છે અને હાલ પરિસ્થિતિ કહી શકાય કે શાંતિપૂર્ણ જોવા મળી રહી છે, પરંતુ કોંગ્રેસના જે આગેવાનો છે, નેતાઓ છે, તે સતત સૂત્રોચ્ચાર કરી રહ્યા છે ભાજપ વિરુદ્ધ। એટલે દિલ્હીમાં જે પરિસ્થિતિ સર્જાઈ તે બાદ અહીંયા હવે સમગ્ર ગુજરાતમાં પણ વિવિધ જિલ્લાઓ, શહેરોમાં આ પ્રમાણેની પરિસ્થિતિ ઊભી થઈ છે। સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 1 સહિતના ડીસીપી અને પીઆઈ સહિતનો મોટો પોલીસ કાફલો અહીંયા જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો, પોલીસ દમન બંધ કરો, બંધારણનું સન્માન કરો સહિતના પોસ્ટર છે અને સાથે જ અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ જોવા મળી રહ્યો છે। એટલે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે કહી શકાય કે ઘડીકભર માટે કોંગ્રેસે જે આશ્ચર્યજનક કાર્યક્રમ કર્યો તેના ભાગરૂપેનો આ કાર્યક્રમ છે। હાલ તો પોલીસે સેંકડો કોંગ્રેસી કાર્યકરો, નેતાઓ, આગેવાનોની અટકાયત કરી છે અને તેમને પોલીસ હેડક્વાર્ટર લઈ જવાય છે। બીજી તરફ ભાજપે પણ કોંગ્રેસે જે રીતે પ્રધાનમંત્રી આવાસ સામે દેખાવો કર્યા તેના વિરોધમાં દેશભરમાં વિરોધ કરવા નક્કી કર્યું છે, પરંતુ હાલ અમદાવાદની વાત કરીએ તો પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો, નેતાઓ વચ્ચે ઝપાઝપી અને ટીંગાટોળીના દ્રશ્યો જોવા મળ્યા હતા। હાલ કોંગ્રેસ કાર્યાલયની બહાર જે પરિસ્થિતિ છે કે ક્યાંક થાળે પડી છે તેમ કહી શકાય। જી અર્પણ, બિલકુલથી જે રીતે કોંગ્રેસની માંગ છે અને આ સાથે ગઈકાલે પણ જે સંવેદનશીલ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા, પોલીસ કઈ રીતે હવે સઘન ચુસ્ત વ્યવસ્થા રાખી રહ્યું છે? હજી અહીંના સીધા દ્રશ્યો આપને બતાવો। આપ જોઈ શકો છો સંયુક્ત પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ અહીંયા પાલડી સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય છે ત્યાં ઉપસ્થિત છે અને ગણતરીની મિનિટોનું આ વિરોધ પ્રદર્શન હતું, કારણ કે કોંગ્રેસે પૂર્વ આયોજન કરી આખરી ક્ષણે પોલીસને પણ દોડતી કરી દીધી હતી। એટલે આપ જોઈ શકો છો કોંગ્રેસ કાર્યાલયની બહારના આ દ્રશ્યો છે જ્યાં પોલીસ કર્મચારીઓ એકત્ર થયેલા છે, પરંતુ જે રીતે ઉગ્રતા અને મક્કમતાથી કોંગ્રેસે વિરોધ કર્યો તે બાદ પોલીસ દોડતી થઈ હતી અને હાલ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા કોંગ્રેસના તેમના સહિતના તમામ જે આગેવાનો હતા તેમની અટકાયત કરી લેવામાં આવી છે। આપ જોઈ શકો છો કોંગ્રેસ ઓફિસ તરફ જવાનો જે આ માર્ગ છે જ્યાં વિવિધ પોસ્ટરો છે રોડ પર પથરાયેલા જોવા મળે છે, જેનું લખાણ સાથે કોંગ્રેસના કાર્યકરો અહીંયા રોડ ઉપર વિરોધ પ્રદર્શન માટે ઉતર્યા હતા। એટલે લગભગ 10 થી 15 મિનિટનો આખો આ વિરોધ પ્રદર્શન હતો અને પોલીસે હાલ તમામ જે અહીંયા દેખાવકારો હતા તેમની અટકાયત કરી લીધી છે અને હાલના તબક્કે પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે તેમ માની શકાય છે। જી બિલકુલથી આભાર વિગતો સાથે જોડાવા બદલ।